માંડવી 4 દરવાજાની હેરિટેજ ઇમારતના કાંગરા ખરવા મુદ્દે ખુલ્લા પગે રહેવાની માનતા રાખનાર વિઠ્ઠલનાથજી મંદિરના સમર્થનમાં તથા હેરિટેજ ઇમારત બચાવવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી 4 રસ્તા દરવાજા ખાતે પ્લેકાર્ડ સાથે દેખાવ કરતા પોલીસે અટકાયત કરી। શહેરમાં છેલ્લા 28 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એકતું શાસન છે। અહીં દર તહેવારો પર પ્રશાસન દ્વારા શહેરની હેરિટેજ ઇમારતો પર રોશની લાઇટિંગ કરવામાં તો આવે છે, પરંતુ ઐતિહાસિક ઇમારતોની જાળવણી અને નિભાવણી મુદ્દે તંત્ર ગંભીર નથી, જેના કારણે લહેરીપુરા દરવાજો હોય કે પછી તાબેર કરવાડાની ઐતિહાસિક ઇમારત હોય તેની અવદશા જોવા મળી રહી છે। ત્યારબાદ હવે માંડવી 4 રસ્તાની ઐતિહાસિક ગાયકવાડી શાસન સમયની ઇમારતના પિલરના કાંગરા અચાનક ખરવા લાગ્યા છે। અગાઉ જ્યારે તિરાડો પડી ત્યારથી વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજે રજૂઆતો કરી હતી, પરંતુ ત્યારબાદ ગત માર્ચમાં થોડા પોપડા ઉકેળી ગયા ત્યારે પાલિકા તંત્ર દ્વારા માત્ર ટેકા ગોઠવીને સંતોષ માન્યો હતો। ત્યારે હવે પિલરનો મોટો ભાગ ધરાશયી થયો છે અને વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજીએ જ્યાં સુધી રિસ્ટોરેશનની કામગીરી નહીં થાય ત્યાં સુધી કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં ચપ્પલ વિના ખુલ્લા પગે દરરોજ દર્શન કરવા અને પગરખા નહીં પહેરવાના પ્રણ લીધા છે। અને ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્લેકાર્ડ સાથે હેરિટેજ ઇમારત બચાવવા માંડવી 4 રસ્તા પહોંચ્યા, જ્યાં કેટલાક ભાજપના સભ્યો દ્વારા અપશબ્દો બોલી વોટ બેંકની રાજનીતિ ગણાવતા ચકમકઝરિયાથી સાથે જ પોલીસ દ્વારા અહીં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રાજવી પરિવારે પણ વડોદરા પાછું આપો તેવી ટકોર કરવી પડી છે, છતાંય તંત્ર દ્વારા હેરિટેજ ઇમારતોની જાળવણી કરવામાં આવી નથી। ફક્ત વિકાસના નામે ફ્લાયઓવર, બ્રિજ અને અન્ય ખર્ચાઓ કરવામાં આવે છે, જેના કારણે ગાયકવાડી શાસન સમયની ઐતિહાસિક ધરોહર સમી ઇમારતો અને જૂની ઓળખ ધીમે ધીમે લુપ્ત થવા બેઠી છે।